યશોદા બાવરી બનીને દોડી છે, ઉદ્ધવજીના ચરણારવિંદમાં વંદન કરે. માં તું મને વંદન કર. બ્રહ્મની માં છે, જેને ત્યાં બ્રહ્મનું પ્રાગટ્ય થયું એની માતા મને વંદન કરે. અરે તું કહે તો હું તારી આખી જિંદગી સેવા કરું, તું મારા લાલનો સંદેશો લઈને આવ્યો છે. મારો કનૈયો કેમ છે? મારો લાલ મને યાદ કરે છે કે નહીં? ઉદ્ધવ હું તને વંદન કરું. મેં એને બાંધ્યો તો એ ભૂલી ગયો કે નહીં? ઉદ્ધવ મારા કનૈયાનું મને દર્શન કરા. માં એવી કોઈ પલ નહીં હોય કે તમને કૃષ્ણ યાદ ન કરે. એવી કોઈ પલ નથી કે કનૈયો તારું સ્મરણ ન કરતો હોય. ઉદ્ધવ તો પછી કેમ ભૂલી ગયો? આવ્યો કેમ નહીં? ઉદ્ધવજી સુખદેવજી કહે, રાજન કઈ બોલી નથી શક્યા, આનો જવાબ આપી નથી શક્યા. ગોપિકાઓના ચરણારવિંદમાં વંદન કરે છે. ભગવાને કહ્યું હતું, મારી ગોપી, આ તો પ્રેમ લક્ષણ ભક્તિ છે, આ તો સિદ્ધા સ્વરૂપ છે, આ તો પૂર્ણ સ્વરૂપ છે. ગોપી તો પ્રેમ લક્ષણ ભક્તિનું મૂર્તિમંત સુખદેવજી કહે રાજન સ્વરૂપ છે. ગોપીને સ્ત્રી સમજવી પાપ છે. ગોપી સ્ત્રી નથી, ગોપી તો પરમાત્માની અખંડ ભક્તિનું સ્વરૂપ છે. ઉદ્ધવજી ગોપીઓને વંદન કરે. હરિએ જ્યાં જ્યાં લીલા કરી છે ત્યાં ઉદ્ધવજી દોડી દોડીને નાચે છે. જ્ઞાની માણસ નાચી ન શકે, જ્ઞાની માણસ રડી ન શકે. ઉદ્ધવજી કૃષ્ણ વિરહમાં રડે છે. ભગવાન માટે જે રડે છે એને ભગવાન ક્યારે રડાવતો નથી. માયા માટે જે રડે છે એને ભગવાન કાયમ રડાવે છે. ઉદ્ધવજી ભગવાનના ચરિત્રનું સ્મરણ કરે. ગોવર્ધન લીલા કરી ગોવર્ધનજીની પરિક્રમા કરે. ઉદ્ધવજી ગોવર્ધનને વંદન કરે. ગો માને ઇન્દ્રિય. ગોવર્ધન મારી ઇન્દ્રિયો ઉપર પ્રભુ તમે કાબુ અપાવો. મારી ઇન્દ્રિયો તારું સ્મરણ કરે, મારી ઇન્દ્રિયો તારું ભજન કરે, મારી ઇન્દ્રિય પરમાત્મા તારી ભક્તિમાં વિલીન તલ્લીન થઈ જાય. ઉદ્ધવજી નાચે છે. વૈષ્ણવો, કોઈ માણસ સંદેશો આપવા આવ્યો હોય, કેટલો સમય રોકાય? સંદેશાની વ્યાખ્યા શું? કોઈ માણસ સંદેશો આપવા આવ્યો હોય, સંદેશો આપીને પાછું ચાલ્યું જાય. બહુ દબાણ કરીએ તો એક દિવસ રોકાય. સુખદેવજી કહે છે, ઉદ્ધવજી 6 મહિના વ્રજમાં રોકાય. 6 મહિના સુધી ઉદ્ધવજી ભગવાનની લીલાઓનું દર્શન કરે છે. એક તો આપણે ભગવાન પાસેથી આવ્યા છીએ, ભગવાન પાસે પાછું જવું છે, અને ભગવાને જ્યાં લીલા કરી ત્યાંથી આવવાની કોઈની ઈચ્છા થાય? ઉદ્ધવજી નાચે છે. અને ઉદ્ધવજી ગોપિકાઓને વંદન કરીને કહે છે, દેવીઓ મને સંદેશો આપો. હું શું સંદેશો આપો? હજી તું સંદેશાની વ્યાખ્યા સમજ્યો નથી. સંદેશો કોને અપાય? સંદેશાની વ્યાખ્યા શું છે? આપણાથી દૂર રહેતો હોય એને સંદેશો અપાય. ગોપીઓ બોલી છે, પ્રીતમ કો પતિયા લિખું જો ગए वे परदेश तन में मन में नैनन में वाको का संदेश. प्रीतम को पतिया लिखूं, प्रीतम को पतिया लिखूं जो गए वे परदेश. પોતાનો પિયુ દૂર રહેતો હોય તો પત્ની કાગળ લખે. પણ ઉદ્ધવ તન में मन में नैनन में वाको का संदेश. અને શું સંદેશો આપીએ? અમારા રોમ રોમમાં શ્યામ રમે છે. કૃષ્ણએ ઉદ્ધવ અમને દૂર માન્યા,
એટલે તારા જેવા ખોટા માણસને સંદેશો લઈને મોકલાવ્યો, ઉદ્ધવને ખોટો બનાવી નાખ્યો. અને અમારો સંદેશો દેવો હોય તો એટલું કહેજે ઉદ્ધવ કે આવવું હોય તો પોતે આવે, તારા જેવા ખોટા માણસને મોકલાવે ને. અમે કૃષ્ણ વીરમાં બળીએ છીએ. ઉદ્ધવ તને ખબર નહીં હોય, જળનું જીવડું હોય ને ઉદ્ધવ, જળમાં જ જન્મે અને જળમાં જ મરી જાય. એમ ઉદ્ધવ કૃષ્ણ વીરમાં અમારો જન્મ થયો છે અને કૃષ્ણ વિરહમાં જ અમારું મરણ થશે. કૃષ્ણ કૃષ્ણ કહેતા ઉદ્ધવ ઉદ્ધવ અમારા પ્રાણ જાય. ઉદ્ધવ આ તો પ્રેમની વાતો છે, તને નહીં સમજાય. ભક્તિ કરવાની તારી શક્તિ નથી, તાકાત નથી. ઉદ્ધવ ભક્તિ કરવી હોય એને રોમ રોમમાં કૃષ્ણને બિરાજિત કરવા ન પડે, એ થઈ જાય. પ્રેમ પરાણે થતો નથી, ભક્તિ પરાણે થતી નથી. ભાવ કોઈના કહેવાથી ઉદ્ધવ આવતો નથી, કોઈના કહેવાથી ભાવ જતો નથી. ભાવ તો ઉદ્ધવ હૃદયમાં પ્રગટ થાય છે. તો ચાલ્યો જાય. અમને તો દુઃખ આપવા આવ્યો છે. પ્રેમની વાત ઉદ્ધવ તને નહીં સમજે. ये तो प्रेम की बात है उद्धव, ये तो प्रेम की बात है उद्धव. बंदगी तेरे बस की नहीं है, ये तो प्रेम की बात है तो प्रेम की बात है तो बंदगी मेरे बस की नहीं है, ये तो प्रेम की बात है उद्धव. ये तो प्रेम की बात है तो बंदगी तेरे बस की नहीं है, बंदगी तेरे बस की नहीं है. यहाँ सर के ही होते हैं सौदे, यहाँ सर के ही होते हैं सौदे, यहाँ सर के ही होते हैं सौदे, यहाँ सर के ही होते हैं सौदे. आस की इतनी सस्ती नहीं है, आस की इतनी सस्ती नहीं है, ये तो प्रेम की बात है उद्धव. ये तो प्रेम की बात है तो. बहुत सुंदर पद છે. શબ્દો ઉપર ધ્યાન આપજો. બહુ સુંદર પદ છે. प्रेम वालों ने कब वक्त पूछा, उनकी पूजा में वो सुन लेते हैं. प्रेम वालों ने कब वक्त पूछा, उनकी पूजा में वो सुन लेते हैं. प्रेम वालों ने कब वक्त पूछा, उनकी पूजा में वो सुन लेते हैं. શિવજી ઉપર અભિષેક કરતા હો એને ભાઈ માગવું ન પડે, એ અંદરનું જાણી જાય, એ અમને સાંભળી જાય. પ્રેમ વાલો ને કબ ભક્ત પૂછા, उनकी पूजा में वो सुन लेते हैं. प्रेम वालों ने कब वक्त पूजा, उनकी पूजा में वो सुन लेते हैं. जहाँ हरदम में होती है पूजा, यहाँ हरदम में होती है पूजा, यहाँ हरदम में होती है पूजा, यहाँ हरदम में होती है पूजा.
सर झुकाने की फुर्सत नहीं है, सर झुकाने की फुर्सत नहीं है, सर झुकाने की फुर्सत नहीं है, सर झुकाने की फुर्सत नहीं है। ये तो प्रेम की बात है, वो तो ये तो प्रेम की बात है, वो तो देवता एक पल શ્યામના ભજન બીજા જતી નથી, માથું નમાવીએ ને એટલો ટાઈમ નથી. આ કેવી ભક્તિ હશે. અમે તો અસલ મસ્તીમાં ડૂબ્યા છીએ. ગોપીઓ વ્યાખ્યા કરે છે મસ્તીની. કઈ? जो असल में है मस्ती में डूबे, उन्हें क्या परवाह है जिंदगी की. जो असल में है मस्ती में डूबे, उन्हें क्या परवाह है जिंदगी की. जो असल में है मस्ती में डूबे, उन्हें क्या परवाह है जिंदगी की. है ભજન માં જે ડૂબી ગયો એને એના જિંદગી એના પોતાનાથી મોહબત નથી, બીજાનાથી. ઠીક. જો અસલ में मस्ती में डूबे, उन्हें क्या परवाह है जिंदगी की. जो असल में है मस्ती में डूबे, उन्हें क्या परवाह है जिंदगी की. जो उतरती है चढ़ती है मस्ती, जो उतरती है चढ़ती है मस्ती, वो हकीकत में मस्ती नहीं है, वो हकीकत में मस्ती नहीं है, वो हकीकत में मस्ती नहीं है, वो हकीकत में मस्ती नहीं है. ये तो प्रेम की बात है, वो तो ये तो प्रेम की बात है, वो तो बंदगी तेरे बस की नहीं है, बंदगी तेरे बस की नहीं है. तो प्रेम की बात है, वो तो પદ સરસ છે. એક કડી હજી ગાઉં, બહુ સરસ છે. ગોપીઓ આગળ બોલી શું? जिसकी नजरों में है श्याम प्यारे, वो तो रहते हैं जग से निराले. जिसकी नजरों में है श्याम प्यारे, वो तो रहते हैं जग से निराले. જેની નજરમાં કનૈયો આવી ગયો એ જગથી નિરાળો બની જાય. હો जिसकी नजरों में है श्याम प्यारे, वो तो रहते हैं जग से निराले. जिसकी नजरों में है श्याम प्यारे, वो तो रहते हैं जग से निराले. जिसकी नजरों में मोहन समाए, जिसकी नजरों में मोहन समाए, वो नजर से तरसती नहीं है, वो नजर से तरसती नहीं है. ये तो प्रेम की बात है, वो तो ये तो प्रेम की बात है, वो तो बंदगी तेरे बस की नहीं है, बंदगी तेरे बस की नहीं है. यहाँ सर के ही होते हैं सौदे, यहाँ सर के ही होते हैं सौदे,
आस की इतनी सस्ती नहीं है, आस की इतनी सस्ती नहीं है। ये तो प्रेम की बात है ओ तो, ये तो प्रेम की बात है ओ तो, ये तो प्रेम की बात है ओ तो, ये तो प्रेम की बात है ओ तो। આ કીર્તન ઉપર બોલવા બેસીએ ને તો એ કદાચ 8-10 કલાક કે 8-10 મહિના ઓછા પડે, કારણ કે કીર્તન નવધા ભક્તિમાં એક ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. નવધા ભક્તિ પ્રહલાદે આપી, તેમાં મેં તમને ગણાવી હતી. કીર્તન એ ભક્તિ છે. તો ઉદ્ધવ હવે છેલ્લી વાત કરીશું. સંદેશો ન દેજે, તું આવજે નહીં પણ એને વઢજે, એને ઠપકો દેજે. કોને? શ્યામને. અને અમારો ચારણ કવિ લખે કેવો ઠપકો, એક કડી ચારણ કવિની કેવો કે મથુરાના રાજા ત્યાં છો, એ ગોવાળો ને ભૂલી ગયા છો. મથુરાના રાજા ત્યાં છો, ગોવાળોને ભૂલી ગયા છો. એ માલેથી ને મળે ગયા છો રે. એ યોધવજી એમ મારા વાલાને એ વઢીને કહેજો. એ માલેથી મોલે ગયા છો રે. એ ઉદ્ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો રે. એ માને તો મનાવી લેજો રે. એ મારા વાલાને એ વઢીને કહેજો. માને તો મનાવી લેજો રે. એ ઉદ્ધવજી મારા વાલાને વઢીને કહેજો રે. તમે છો ભક્તોના તારણ, એ હરી તમે છો ભક્તોનો તારણ, એવી અમને હૈયા ધારણ. તમે છો ભક્તોના તારણ, એવી અમને હૈયા ધારણ. એ ગુણ ગાય ભગો ચારણ રે. એ યોધવજી એમ મારા વાલાની વઢીને કહેજો રે. એ માને તો મનાવી લેજો રે. એ મારા વાલાની વઢીને કહેજો રે. એ મારા વાલાને વઢીને કહેજો રે. એ મારા વાલાને વઢીને કહેજો રે. વઢજો. ઉદ્ધવજી વંદન કરી પુનઃ મથુરામાં આવ્યા છે અને ભગવાન કૃષ્ણના પગ પકડીને રડવા લાગ્યા. પહેલા રડી નહોતા શકતા, જો હવે ગોપિકાઓનું દર્શન કર્યું ને રડે છે. અને રડીને શું બોલ્યા ખબર છે? હે શ્યામ, હે કૃષ્ણ.
સાક્ષાત સરસ્વતી મૈયા હાથમાં કલમ લઈ અને ગોપિકાઓના વખાણ લખવા બેસે ને તો લખી ન શકે. ભાષા ફરી ગઈ, જીવન ફરી ગયું, દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. દ્રષ્ટિકોણ બદલાઈ ગયો બાપ. બ્રહ્માંડમાં સાક્ષાત સરસ્વતી ગોપીઓના વખાણ ન કરી શકે. અને પછી તો ઉદ્ધવને પ્રભુ ભેટે છે. આમ ભગવાનને છે ને ભક્તો બહુ ગમે, પણ થોડીક એમાં અધુરાશ હોય ને એટલે બહુ ન ગમે. પિતાને ખબર હોય કે મારો દીકરો મોટી ડિગ્રી લઈને આવ્યો છે, પણ એના મોઢે કોઈ દી એમ ન કહે તું બરોબર છે. તમને ભલે ખબર હોય, બીજા કહે ને એ બરોબર. એમ આ ભક્ત ભગવાનને બહુ ગમે છે. એટલે આજી ખોટ હતી ને એ પૂરી કરવા માટે વ્રજમાં જા, મારી ગોપીઓને મળ, તારામાંથી અહંકાર યુક્ત જ્ઞાન છે નીકળી જાય, જ્ઞાન અહંકાર મુક્ત હોવું જોઈએ, એ ભરાય. પ્રેમ લક્ષણા ભક્તિનું દર્શન કર. આ દર્શન કરીને આવ્યો ને જીવન ફરી ગયું ઉદ્ધવનું, વ્યાણ ફરી ગયું આખું જીવનનું. હે બાપ, ભગવાન જેને પોતાનો બનાવવા માંગે ને જયેશભાઈ, ભગવાન જેને પોતાનો બનાવવા માંગે ને એના દીકરાને કાંઈ ન કરે. ભગવાન દીકરીને બીજા ત્રીજાને કાંઈ ન કરે, પણ કેવળ ભગવાન પોતાનો બનાવવા માંગે એને ભગવાન શું આપે ખબર છે? ભગવાન જેને, ફરી સમજજો, જેને પોતાનો બનાવવા માંગે ભગવાન, એને ભગવાન ખૂબ પહેલા દુઃખ આપે. અને ભગવાન પોતાનાથી દૂર કરવા માંગે ને એને સુખ આપે. આને મારાથી દૂર કરવો છે એને સુખ આપે. ન સમજાય વાતો છે ભાગવતજીમાં, સમજવી પડશે. તમે કહેજો ભગવાનને દૂર કરવો હોય તો સુખ કેમ આપે? કેમ કહું? એક બાળક મા પાસે રમતો હોય, કજીઓ બહુ કરે, રડવા લાગે, તો મા એને શું આપે? શું આપે? રમકડા. માનો શું ભાવ હોય કે રમકડાથી રમે તો મને કામ કરવા દે, એનું રમકડામાં મન પરોવાય તો મને એ કામ કરવા દે. એમ ભગવાને એનાથી દૂર કરવા માંગે ને ત્યારે ગાડી દઈ દે, એક બંગલો દઈ દે, એક દુકાન દઈ દે, એક ફેક્ટરી દઈ દે, એક કોઈ સારો કથાકાર મોટો બનાવી દે, પંડિત બનાવી દે, કોઈ જગ્યાએ કાંઈ દઈ દે, બે ચાર છોકરાઓ દઈ દે. એટલે ભગવાન કે મેં તને આમાં દીધું, આ મારા રમકડા જ છે ને, એમાં રમ પડ્યો, એમાં રમ પડ્યો, આમાં રમ, તો મારું નામ લે નહીં ને મારી નામ ન લે, એટલે મારી પાસે તું આવ નહીં, મારી જવાબદારી તો ઓછી. હા, હે, તું મારું નામ લે તો મારી પાસે આવ ને. જે બાળકને માં રમકડા આપે એમાં જ મન લાગે તો માં કામ કરી લે. પણ સાવધાન કે બાળકને માં રમકડું આપે ને બાળક રડે, આખી શોકેશના બધા રમકડા બાળકને દઈ દે, છતાંય બાળક રડે તો મને હરિભક્તો જવાબ આપો, તો માને શું કરવું પડે? હે, 70 કામ મૂકી અને માને બાળકને ગોદમાં લેવું પડે. એમ આ સંસારમાં જેટલા રમકડા નારાયણે બનાવ્યા ને ખોળલે, એમાં આપણું મન ન લાગ્યું ને તો ભાગવત એના ધામમાં ચોક્કસ લેશે. તમને ને મને એના ધામમાં લેશે. એમાં મન ન લાગ્યું તોય તેડશે ગોદમાં, તો તેડશે. આવ આવ, મારા બધા કામ એક બાજુ ભલે પડ્યા, લે લે હવે તને તેડું. આમાં તારું મન ન લાગ્યું ને, હવે મને તેડવો જ પડશે બાપ. હા, ઈશ્વર આજ ઉદ્ધવજીને લાયક બનાવવા માટે ત્યાં મોકલ્યા હતા. અને એ ઉદ્ધવ વંદન કરે. પૂર્વાર્ધ ને વિરામ, ઉત્તરાર્ધનો આરંભ. ઉત્તરાર્ધમાં જરાસંધની કથા. અસ્તિ પ્રાપ્તિશ્ચ કંસસ્ય મહિષ્ય ભરતર્ષભ મૃતે ભરતરી દુઃખારથે ઈયતોસ્મ પિતૃગૃહાન. ઉત્તરાર્ધનો એક અધ્યાય લઈ કથાને વિરામ આપો. એક જ અધ્યાય. કયો અધ્યાય? 50મો. ભાગવત વાંચતા હોય એને ખબર હોય, સાંભળ્યું હોય એને ખબર હોય. 49 અધ્યાય પૂર્વાર્ધમાં છે અને 41 અધ્યાય ઉત્તરાર્ધમાં છે. દશમ સ્કંદ 90 અધ્યાયમાં છે. 49 ને 41 90. 49 અધ્યાય પૂરા થયા
50મા અધ્યાયનો પ્રારંભ થયો. એટલે પહેલો શ્લોક શ્રી શુક ઉવાચ. સુખદેવજી બોલ્યા. કયો શ્લોક? અસ્તિ પ્રાપ્તિશ્ચ કંસસ્ય મહિષ્ય ભરતર્ષભ મૃતે ભરતરિ દુઃખાર્તે યતુષ્મ પિતુર્ગૃહા. કંસની બે પત્નીઓ કઈ? અસ્તિ અને પ્રાપ્તિ. ક્યાં આવી? મગધમાં. કોની પાસે? જરાસંધ પાસે. કારણ કે જરાસંધની દીકરીઓ હતી. જરાસંધની દીકરીઓ આત્મવૈધવ્ય કારણમ. વિધવા થઈ એનું કારણ બતાવ્યું. આત્મવૈધવ્ય કારણમ. અને જરાસંધે આજે ભગવાન સામે યુદ્ધ કરવાની તૈયારી કરી. એક અક્ષોણી સૈન્ય લઈ અને યુદ્ધ કરવા જાય છે. એક અક્ષોણી સૈન્યમાં કેટલા માણસો હોય ત્યારે અક્ષોણી સૈન્ય બને? ખ્યાલ છે? 50,30,123 માણસ હોય ને ત્યારે એક અક્ષોણી સૈન્ય બને. આવું મહાભારતમાં 18 અક્ષોણી સૈન્ય ખલાસ થઈ ગયું હતું કુરુક્ષેત્રના મેદાનમાં. ફરી કહું, 50,30,123 એના 18 ગુણ્યા કરી નાખો. કેટલા કરોડો માણસો કુરુક્ષેત્રના મેદાનમાં હોમાઈ ગયા. આ એટલું સૈન્ય લઈને જરાસંધ ભગવાન સામે યુદ્ધ કરવા આવ્યો. 17 વખત હાર્યો. વિચાર કર્યો, આ કનૈયા ઉપર વિજય કેમ મેળવાય? બ્રાહ્મણો, સાધુઓ, સંતો પાસે ગયો. આ કનૈયા ઉપર વિજય કેમ મેળવાય? બોલે, હવે 18મી વખત યુદ્ધ કરવા જાઓ ને ત્યારે આગળ ગાયો બ્રાહ્મણોને રાખજો અને બોલજો, ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો. આવું બોલીને 18મી વખત જરાસંધ ગયો. આગળ બ્રાહ્મણ ગાયોને રાખી. ભગવાનનો હાથ અટકી ગયો. મારો અવતાર તો ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. મારો અવતાર તો ધર્મની સ્થાપના કરવા માટે છે, ધર્મને મારવા માટે નહીં. ભગવાન જરાસંધથી ડરીને નહીં. ડર્યા હોય ને તો 17 વખત જીવતો ને છોડે. ડરીને નહીં, પણ ધર્મની રક્ષા કરવા માટે ભગવાન રણ છોડીને ભાગ્યા. એટલે ભગવાનનું એક નામ પડ્યું, બોલીએ રણછોડ રાયની જય હો. ભગવાનનું નામ રણછોડ રાય પડ્યું છે. અને એ સમયે જરાસંધે પ્રભુની પાછળ કાળ યવનને મોકલાવ્યો છે. મુચકુંદ રાજા તપ કરે ત્યાં પ્રભુ આવ્યા. પોતાનું ઉપવસ્ત્ર એના ઉપર ઉડાડી પ્રભુ પાછળ સંતાઈ ગયા. અને કાળ યવન આવ્યો, પિતાંબર ઓઢેલું જોયું. વિચાર કરો, મારાથી ડરીને છુપાઈ ગયો છે. અને મુચકુંદ રાજા સમાધિમાં છે. મુચકુંદ રાજાને કાળ યવને લાત મારી છે. કાળ યવન બળી અને ખાક થઈ ગયો. ભાગવત કહે, ભસ્મી ભવતુ તત્ક્ષણા. 1 સેકન્ડમાં રાખનો ઢગલો થઈ ગયો. મુચકુંદ રાજાને વરદાન હતું કે તારી સમાધિ તૂટશે, અને સમાધિ તૂટતા જેના પર પહેલી નજર પડશે ને, ચાહે બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ પણ હશે, બળીને ખાક થઈ જશે. આજે એની ભગવાને દિવ્ય લીલા કરી. જો કેટલી સુંદર કથા છે. આ કથા આપણી છે. જીવ માત્રની 2 પત્ની છે, અસ્તિ અને પ્રાપ્તિ. આ જરાસંધની કથા છે ને 50મા જ અધ્યાયમાં આવી. જો આવી ને, આ જીવની કથા છે. જરા એટલે સંસ્કૃતમાં જરા એટલે વૃદ્ધ, અને સંધ એટલે સાંધા. 50 વર્ષ થાય એટલે સમજવાનું શરીરમાં જરા સંધ આવ્યો. કાનપુરમાં હડતાલ થાય કે નાગપુરમાં કંઈક થાય, એની કૃપા હોય તો કંઈ ન થાય, પાછું નહીં તો કંઈક થાય. સાંધા ઢીલા પડે. માનવાનું જરા સંધ આવ્યો. અને 2 પત્નીઓ હેરાન કરે. કઈ? અસ્તિ અને પ્રાપ્તિ. સંસ્કૃતમાં અસ્થિ એટલે છે, અસ્થિ એટલે આપણે વિસર્જન કરવા જઈએ તે અસ્થિ. કેટલો ફરક! અસ્થિ એટલે છે અને પ્રાપ્તિ એટલે મેળવવું. 50 વર્ષ થાય ને એટલે એકાંતમાં બેસીને વિચારું, અસ્થિ મારી પાસે આટલું છે, હવે પ્રાપ્તિ મારે શું મેળવવું? 50 પછી શું બોલાય? શું બોલાય? 51, 52 એમ કે છે, હવે આ શોભતું નથી, ભક્તિ કર, આ છોડી દે. પણ એમાં 50 થી 60 વર્ષે 60 વચ્ચે સુધરી ગયો તો વાંધો નહીં, નહીં તો પછી પાછલી ઉંમરમાં જો
બાળપણમાં ભક્તિ હોય તો યુવાનીમાં દ્રઢ બને, યુવાનીમાં દ્રઢ બન્યા પછી વૃદ્ધાવસ્થામાં સ્થિરતા આવે, અને એ જ્યારે ઉત્તરાવસ્થા તરફ બિલકુલ જઈએ ત્યારે તો બિલકુલ ભક્તિ સ્થિર થઈ ગયો બાપ. આજ જરાસંધનો જે કાર્યવન મોકલેલો એ બળીને ખાખ થયો. અહીંયા સુખદેવજી સાવધાન કરે કે ભલે 50 વર્ષ થાય, થવાના જ છે. જરાસંધ ભલે આવે, ભલે બે પત્ની હેરાન કરે, અરે ભલે તમારી ને મારી પાછળ કાળ પડ્યો. આ સ્થિતિ આપણી જ, કાળ નથી પડ્યો આપણી પાછળ, કાર્યવન. ભલે તમારી ને મારી પાછળ કાળ પડે, પણ મુચકુંદ રાજા જેવી ભક્તિ હશે તો તમારો ને મારો કાળ પણ વાળ વાંકો નહીં કરી શકે બાપ. હે, મુચકુંદ રાજા જેવી ઉપાસના હોય, ભક્તિ હોય તો. અને પછી તો મુચકુંદે ભગવાનની સ્તુતિ ગાઈ, મુચકુંદ દ્વારા સ્તુતિ થયેલો શ્લોક ગાઈ કથાને વિરામ આપું. મુચકુંદ ઉવાચ વિમોહિતોયમ જન ઈશ માયયા ત્વદીયયા ત્વામને ભજત્ય નર્થ ધ્રુવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. હે સુખાય દુઃખ પ્રભુવેશુ સજતે ગૃહેશુ યોષી પુરુષસ્ય વંચિત. શ્રી કૃષ્ણ ભાવથી બોલો. હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. લબ્ધ ભાગ્યનો દુર્લભ મત્ર માનુષમ કથંચિદ વ્યક્ય મયત્નતો નગ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. પાદારવિંદમ નભજત સન્મતિર ગૃહાંધે કૂપે પતિતો યથા પશુ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ગાઓ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે વાસુદેવ. હે વાસુદેવ. હે વાસુદેવ. હે વાસુદેવ. હે વાસુદેવ. હે વાસુદેવ. મુચકુંદ રાજાએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાને કહ્યું તું કંઈક માંગી લે. હું શું માંગુ નાથ? તારે જે જોઈ તે માંગ. અને મુચકુંદે શું માંગ્યું ભગવાન પાસે? મને ભક્તિ આપો નાથ, મારે ભક્તિ જોઈએ છે, મારે ભક્તિ સિવાય કંઈ જોઈતું નથી. અને એ જ પલે ભગવાને મુચકુંદને કહ્યું તારે ભક્તિ જોઈતી હોય ને તો બ્રાહ્મણ બનવું પડશે. બ્રાહ્મણ વિના હું ભક્તિ નહીં આપું. આ ભાગવત કહે છે એટલે કહું છું, અને ભગવાન કહે છે એ કહું છું. ભૂત્વા દ્વિજવરસ ત્વમ વૈ, ભગવાન બોલ્યા ભૂત્વા દ્વિજવરસ ત્વમ વૈ મામુ પૈશ્યસી કેવલમ. આ શબ્દ બોલ્યા છે. તારે ભક્તિ જોઈતી હોય તો બ્રાહ્મણ બનવું પડે. અને એ મુચકુંદ રાજા કોણ બન્યો? આપણા ગુજરાતનું ભાગ્ય, સૌરાષ્ટ્રનો સિંહ, જુનાગઢમાં નાગર નરસૈયો બન્યો છે. આજે મુચકુંદ રાજાનો બીજો જન્મ નાગર નરસૈયો બન્યો છે. બાપ, કેવી ભક્તિ હશે! અને પછી તો પરમાત્મા મુચકુંદને આશીર્વાદ આપી અને પ્રભુ ક્ષીર સાગરમાં આવ્યા છે. विश्वकर्मा बोलाया, नगरी की रचना करी, लोग पुकारने लगे। नगरी तो हो गई, बहुत प्यारी सयानी दिव्य नगरी है, लेकिन इस नगरी का द्वार कहाँ, द्वार कहाँ,
द्वार कहाँ, नगरी का द्वार कहाँ है? कोई तो बोलिए कहाँ से द्वार पड़ता है? सुवर्णमयी नगरी है, यहाँ से कहाँ जाए, कहाँ आए? अरे लौट के जाए तो फिर आए नहीं। ऐसी भव्याति भव्य श्रेष्ठोत्तम नगरी है। ये नगरी का नाम क्या है? ये नगरी का नामोच्चार भविष्य में क्या कहेंगे लोग? उसी समय आवाज आई और आकाश की ओर से पुष्प की बारिश हुई, और पुष्प की बारिश में से एक गुंजन आई, आवाज आई। वो आवाज थी, वो ही नगरी थी। बोलिए द्वारिका जय हो। उस नगरी का नाम अयोध्या, मथुरा, माया, काशी, कांची, अवंतिका, पुरी, द्वारावती चैव सप्तैते मोक्षदायिका। मोक्षदायी नगरी वो द्वारिका, जहां तापी मैया बह रही है, जहां भगवान स्वयं सुवर्ण की नगरी में विराजित हो गए, परमात्मा स्वयं विराजित हो गए। देवताओं वृंदोए भगवान आरती उतारी, पूजा करी, वंदना करी અને ભગવાને તમામને આશીર્વાદ આપ્યા। અને ભલે ત્યાં દ્વારિકામાં આરતી ઉતારે, ભગવાનને પય જમાડે, આપણે પણ અત્યારે ભગવાનને પય પાન કરાવીએ રોજના નિયમાનુસાર। આજની ગાથાને વિરામ। બપોર પછી તો ભગવાનના લગ્ન છે। હા, બસ 3 વાગે કથા શરૂ થઈ જશે, 5 સાડા 5 લગ્ન। આવતીકાલે સુદામા ચરિત્ર છે। આવો આજની ગાથાને વિરામ આપતા પૂર્વે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તનનો આશ્રય લઈ લઈ। हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, 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 कृष्ण गोविंद गोविंद। सब गाइए। गोविंद गोविंद, कृष्ण 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 गोविंद गोविंद, हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, हे गोपाल, हे गोपाल, हे गोविंद, हे गोविंद, हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद 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 गोविंद। बोलिए बाल कृष्ण लाल की जय हो, भागवत भगवान की जय हो, खोड़ियार मान की जय हो, ओम नमः पार्वती पतये हर हर महादेव हर। जय जय श्री राधे, 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 जय जय श्री राधे। वृंदावन बिहारी लाल की जय हो। सर्वे वैष्णवों ने जय श्री कृष्ण। આજે અવાજ ઓછો આવે છે। નકોડી આઠમ રહ્યા છો
આઠમના કાંઈ ખાવું નહીં એવી રહ્યા છો તો ન બોલતા. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ગાથાને વિરામ અસ્તુ. હરિઓમ. અરે ચૂપ લીયું ગાડી કાના છાનો માનો આવજે. ચૂપ લીયું ગાડી કાના છાનો માનો આવજે. અરે ચૂપ લીયું ગાડી કાના છાનો માનો આવજે. ચૂપ લીયું ગાડી કાના છાનો માનો આવજે. અરે તારા જેવા, ઓહો તારા જેવા ડાયા છોરું સાથે તેડી લાવજે. 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 આસો પાલવના તોરણ, અરે આસો પાલવના તોરણ બંધાવ્યા. આસો પાલવના તોરણ બંધાવ્યા. આંગણામાં સાથિયા પુરાવું કનૈયા. આંગણામાં સાથિયા પુરાવું કનૈયા. ઝૂંપડી ઉગાડી કાના છાનો માનો આવજે. તારા જેવા ડાયા છોરું સાથે તેડી લાવજે. કવલીથી ગાયના દૂધ ધરાવો. કવલીથી ગાયના દૂધ ધરાવો. કહો તો તમને પીવડાવું કનૈયા. કહો તો તમને પીવડાવું કનૈયા. ઝૂંપડી ઉગાડી કાના છાનો માનો આવજે. ઝૂંપડી ઉગાડી કાના છાનો માનો આવજે. કાચાથી ઘઉંનો શીરો બનાવ્યો. કાચાથી ઘઉંનો શીરો બનાવ્યો. કહો તો તમને જમાડું કનૈયા. કહો તો તમને ખવડાવું કનૈયા. અરે ઝૂંપડી ઉગાડી કાના છાનો માનો આવજે. તારા જેવા ડાયા છોરું સાથે તેડી લાવજે. બાઈ મીરા ગાવે વાલા ગિરિધરના ગુણ. બાઈ મીરા ગાવે વાલા ગિરિધરના ગુણ. એ ચરણ કમળથી તેરા તો કનૈયા. ચરણ કમળથી તેરા તો કનૈયા. ઝૂંપડી ઉગાડી કાના છાનો માનો આવજે. તારા જેવા ડાયા છોરું સાથે તેડી લાવજે. ઝૂંપડી ઉગાડી કાના છાનો માનો આવજે. તારા જેવા ડાયા છોરું સાથે તેડી લાવજે. તારા જેવા ડાયા છોરું સાથે તેડી લાવજે. તારા જેવા ડાયા છોરું સાથે તેડી લાવજે. બોલીએ ભાગવત ભગવાન કી જય હો. સંત શ્રી જલારામજી મહારાજ કી જય. આયો માટેલવાડી ખોડિયાર માત કી જય. શ્રી મેલડી માત કી જય. જગત જનની કચ્છ દેવી માં આશાપુરા માત કી જય હો. પ્રેમ से बोलो हरिओम नमः पार्वती पतये. हर हर महादेव हर. જય માતાજી. આપણી વચ્ચે શાસ્ત્રીજી પ્રત્યે જેમને ગૌરવ છે એવા બાબુભાઈ બગડાઈ એમનો આખો પરિવાર શાસ્ત્રીજીની કથા શ્રવણ કર્યું. એવા જ શાસ્ત્રીજીના અનન્ય ભાવ રાખવાવાળા શ્રી સીતારામ ગ્રુપ રત્નાલ કચ્છ, જેમની ઓળખાણ આપણ અમારા રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના ભાઈશ્રી છે વેલાભાઈ. સીતારામ ગ્રુપ તેમનો પરિવારના સભ્યોને વિનંતી કે અમારા 8 ઠક્કર પરિવાર પરેશભાઈ તથા ચંદ્રેશભાઈ એમનું સન્માન કરવા માંગે છે. તો આપ વ્યાસપીઠ પાસે આવો વેલાભાઈ, અને શાસ્ત્રીજીના આશીર્વાદ, ભાગવતજીના આશીર્વાદ લઈ અને પરિવારનો જે બહુમાન છે આપ સ્વીકાર કરો. તો વેલાભાઈ તથા તેમની સાથે પધારેલ તમામે સભ્યોને વિનંતી કરું કે અહીંયા પધારે. આપણી વચ્ચે જ 8 ઠક્કર પરિવારનું જે એકાઉન્ટિંગ સંભાળે છે નિકુંજભાઈ ધોળકિયા, રાજકોટવાળા સીએ
જો પધારેલ છે તો એમને પણ વિનંતી કરું તેઓ પણ મંચસ્થ થાય અને શાસ્ત્રીજીના આશીર્વાદ સ્વીકાર કરે અને પરિવારનો બહુમાન સ્વીકાર કરે. વેલાભાઈ આહિર મિલન જે થયો છે એ વેલાભાઈ થકી થયો છે. તમને જે શાસ્ત્રીજીની વાણી સાંભળવા મળે છે એ એમની આંગળી નિર્દેશથી ચંદ્રેશભાઈ તથા પ્રથમ તો જેમણે કથા બેસાડતી જજમાન ગ્રુપને મળ્યું હતું. દીત કી જય. सबरी जाते भीलड़ी ठाठा बोल मीरा मायना जेर बिना रण छोड़ मीरा मायना जेर बिना रण छोड़ तमे तार जानो बजो राजा रण આવો સ્વયંવર રચ્યો રે ગુરુના દેશમાં રે પરણે એવી સુરતા શબ્દના પરણે મર જીવા હશે વિવાને માણસે રે જેને લક્ષ મળ્યું લગા સ્વયંવર રચ્યું ગુરુના દેશમાં સીતારામ પરિવાર સીતારામ ગ્રુપ રત્નાલ કચ્છની જેટલા પણ પરિવાર આવ્યું છે આ ઠક્કર પરિવારના વેલાભાઈએ મને સીતારામ કીધા છે કે વેલાભાઈ વતીથી આ ઠક્કર પરિવારને સીતારામ ગ્રુપના સીતારામ સીતારામ સીતારામ. મીઠી મીઠી
કાનજી કાળા છેલ ચોગાડા લટકારા નંદલા મીઠી મીઠી મોરલી વાળા કાનજી કાળા છેલ ચોગાડા લટકારા નંદલા મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા કાનજી કાળા છેલ ચોગાડા લટકારા નંદલાલ મીઠી મીઠી મોરલી વાળા કાનજી કાળા છેલ ચોગાડા લટકારા નંદલાલ મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા એ ચિત હરીને પ્રીત કરીને કેમ રહો છો દૂર સરસ્વારો સેજ સવારો જોબનમાં ભરપૂર મારે મંદિરીએ આવો હસી બોલાવો પ્યારા રે જાવો બિનતણા પ્રતિપા મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા કાનજી કાળા છેલ ચોગાડા લટકારા નંદલાલ મીઠી મીઠી મોરલી વાળા કાનજી કાળા છેલ ચોગાડા લટકારા નંદલાલ મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી વાળા श्री बाल कृष्ण लाल की जय। श्री भागवत भगवान की जय। श्री शुकदेव जी महाराज की जय। आई श्री खोड़ियार मात की जय। श्री गायत्री मात की जय। नमः पार्वती पतये हर हर महादेव वक्रतुण्ड महाकाय सूर्य कोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म
તસ્મૈ શ્રી ગુરવે નમઃ. યા કુંદેન્દુ તુષારયાર ધવલા યા શુભ્રવ સ્ત્રાવૃતા યા વીણા વરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકર પ્રભૃતિભીર દેવ્યૈ સદા વંદિતા સામા પાતુ સરસ્વતી ભગવતી નમો સ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે યત પત્ર યેન ત્વયા ભારત તૈલપૂર્ણ રજવા લીધો જ્ઞાન